આજે આપણે બનાવીશું શક્કરપારા। આ આપણે મેંદાનો લોટ લીધો છે, ખાંડવાળું ગળ્યું પાણી લીધું છે અને ઘી લીધું છે ઘરનું આપણે। પહેલાં આપણે નાખીશું એમાં ઘી। આપણે સરખું ઘીથી લોટ બાંધી લેવાનો છે। આવી રીતે સરખો થઈ જવો જોઈએ લોટ, કણી કણી થઈ જવી જોઈએ આપણે ઘી નાખીએ પછી। ત્યાર પછી આવી રીતે મુઠ્ઠી વળી જાય લોટની, એવો લોટ આપણે રાખવાનો છે। અને આ ખાંડવાળું પાણી લીધું છે, તો હવે આપણે જોઈએ એ પ્રમાણે થોડું થોડું નાખતું જવાનું છે આમાં। બહુ પોચો લોટ પણ નથી બાંધવાનો અને બહુ કઠણ પણ નથી બાંધવાનો। આપણે શક્કરપારાની રોટલી વણી શકીએ એટલો આપણે લોટ કઠણ રાખવાનો છે। અને સરખી રીતે લોટ ભેગું કરતો જવાનો છે। અને મેંદાનો લોટ છે એટલે સરખો મસળવો તો પડે જ, એટલે આપણે સરખો લોટ મસળી લેશું। આપણે મેંદાના લોટનો લોવો લીધો છે શક્કરપારા બનાવવા માટે, ધીમે ધીમે આપણે વણવાનું છે અને રોટલી કરતાં પણ થોડું જાડું રાખવાનું છે। આપણે આ વણી લીધો છે, તો આવી રીતે હવે કટ કરી લેવાના છે શક્કરપારાના શેપમાં। પહેલાં ઊભા કરવાના છે અને પછી આડા કરવાના છે।
આપણે પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે ને હવે આપણે શક્કરપારા તળી લઈશું. ફૂલ તેલ આવી જાય ત્યાર પછી જ શક્કરપારા નાખવા, એટલે તેલમાં બધા થોડા થોડા છૂટા પડવા લાગશે. થોડા થોડા બ્રાઉન કલરના થવા લાગ્યા છે આપણે શક્કરપારા. શક્કરપારા વ્હાઈટ ન રહેવા જોઈએ અને બધા જ બ્રાઉન કલરના થઈ જવા જોઈએ. આપણે જે ઘીનું મોણ દીધું છે એનાથી બહુ સરસ ક્રિસ્પી થાય છે અને બહુ સરસ મજાના થાય છે. બધા જ શક્કરપારા બ્રાઉન કલરના સરસ થઈ ગયા છે. તો હવે આપણા શક્કરપારા તૈયાર થઈ ગયા છે. આપણી શક્કરપારાની ડીશ હવે તૈયાર થઈ ગઈ છે. તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.